શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન. ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી. તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે. ભગવાનની સાથે એકરૂપ થવું, નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે. આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે? પરમેશ્વરની સગુણોપાસના એટલે શું? ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય? ભગવાનની ભક્તિનું રહસ્ય શું? ભગવત કૃપા કેવી રીતે થાય? ભગવાન પાસે શું માગવું? ભગવાનના કઈ રીતે થઈ જવું? ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન 10મા અને 11મા મહિનાના 61 પ્રવચનોમાં દર્શાવ્યું છે. આજે 29 ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે આપણે નિર્દોષ હોઈએ તો જ આપણે ભગવાનના બની શકીએ. ભગવાનનું સમાધાન આપણને ન મળવાનું કારણ આપણે જેના છીએ એવું લાગે છે તેને આપણે છોડી શકતા નથી. સંસાર જોઈએ એવું આપણને લાગે છે. જગતમાંથી સમાધાન મળશે એવું લાગે છે. એ સંસારની અને જગતની આશા છોડીને ભગવાનના દાસ બનીએ નહીં ત્યાં સુધી આપણને સમાધાન મળવાનું મુશ્કેલ છે. એ દાસ્યત્વ આવવા માટે ભગવાનની પ્રાપ્તિની ઉત્કટ ઈચ્છા આપણને થવાની જરૂર છે. એ ઉત્કંઠા થાય કેવી રીતે? ભગવાનના બનવા માટે આપણે તદ્દન નિર્દોષ હોવાનું જરૂરી છે. એ નિર્દોષપણું આવવા માટે આપણે ખરેખર જેવા નથી તેવો જગત આગળ દેખાવ નહીં કરીએ. મનથી હંમેશા શુદ્ધ રહીએ. આપણે ખરેખર સારા નથી એમ આપણે જાણીએ છીએ. તેમ છતાં પણ લોકો આપણને સારા કહે છે તેની આપણને શરમ આવવી જોઈએ. દુનિયામાં આપણું વર્તન એવું હોવું જોઈએ કે કોઈને પણ આપણા વિશે શંકા નહીં આવવી જોઈએ. ઢોંગ જરીએ નહીં કરીએ. આચાર વિચારમાં એટલા પવિત્ર થઈએ તો પછી આપણને ભગવાનના બનતા કેમ નહીં આવડે વારું?
ભગવાનના બન્યા પછી આપણને ચિંતાનું કંઈ પણ કારણ રહેવાનું કે? આપણે બધા અમે ભગવાનના છીએ એમ કહીએ છીએ અને ચિંતા કરીએ છીએ. એ કેવું વિપરીત કહેવાય? એ સંસારની ચિંતા છૂટે તે માટે સંસારમાંનો સર્વ વૈભવ, ધન, દોલત વગેરે સર્વ આપણી હોશિયારીનું પરિણામ નથી, પણ ભગવાનની ઈચ્છાથી એ આવી મળ્યું છે એમ આપણને લાગવું જોઈએ. મારો સંસાર તારી ઈચ્છાથી ચાલેલો છે, તું રાખશે તેમ સમાધાનથી રહીશ, એવી આપણી વૃત્તિ બનવી જોઈએ. એ માટે પ્રબળ વૈરાગ્ય જોઈએ એવું નથી. ખરેખર એ વૈરાગ્ય, ત્યાગ વગેરેની ભાંજગણમાં તમે પડશો નહીં. ભગવાન રાખે તે પરિસ્થિતિમાં સમાધાન રાખીને રહેવું, એના જેવું બીજું વૈરાગ્ય એકય નથી. જેમાં ભગવાનનું વિસ્મરણ પડે તેનો વૈરાગ્ય એટલે કે ત્યાગ કરો. જેમાં ભગવાનનું સ્મરણ રહે તેને વિવેકપૂર્વક આચરણમાં ઉતારો. સંસાર ઉત્તમ રીતે કરો, પણ તેને આધીન નહીં બની જશો. આધીન બની જવું એ પાપ છે. સંસાર કરવો એ પાપ નથી. શક્ય તેટલું ધર્મનું પાલન કરો, નીતિને પ્રાણની જેમ સંભાળો અને જીવ જાય તો એ નામરૂપી નાળ ધીમે ધીમે ચાલતી જ રહે એટલું નામને સંભાળો. 3 ચીજ સંભાળો. ગોંદવલે તમે આટલા બધા લોકો આવો છો. મને સંકોચ થાય છે કે આટલા પૈસા ખર્ચીને, આટલી અડચણ વેઠીને, આટલું કષ્ટ કરીને તમે આવો છો, તો સાથે શું લઈ જાઓ છો? કંઈક સાથે લઈ જઈને આચરણમાં ઉતારો. નામ સ્મરણમાં તમે બધા રહો. નામને માટે નામ લો. નામ લઈને કંઈ માગશો નહીં. રામ કલ્યાણ કર્યા સિવાય રહેનાર નથી. આપણને કોઈ સારા કહે તો આપણા જીવને આઘાત લાગવો જોઈએ અને તરત જ નામ સ્મરણ કરવા લાગવું જોઈએ. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.